સ્વામિનારાયણ હરે. સંવત 1882 ફાગણવદી તૃતીયાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી અમદાવાદ મધ્યે શ્રી નરનારાયણના મંદિરને સન્મુખ વેદિકા ઉપર ગાદી તકે યુક્ત જે ઢોલિયો તે ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને મસ્તક ઉપર ગુલાબી રંગની પાગ વિરાજમાન હતી અને પાગને વિશે ગુલાબના તોરા ઝૂકી રહ્યા હતા અને શ્રવણ ઉપર ગુલાબના ગુચ્છ ખોસ્યા હતા અને ગુલાબના બહુહાર કંઠને વિશે વિરાજમાન હતા ને બે બાહ્યે ગુલાબના બાજુબંધ બાંધ્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ મુનિ મંડળ તથા હરિભક્ત પ્રત્યે એમ બોલ્યા છે, સર્વે સાંભળો, એક વાત કરીએ છીએ જે પ્રથમ ભગવાનના સ્વરૂપનો દ્રઢ નિશ્ચય કરવો. તે ભગવાન કેવા છે? તો પોતાની ઈચ્છાએ કરીને જીવના કલ્યાણને અર્થે જન્મ ધરે છે ને જન્મને ધરતા થકા પણ અજન્મા છે ને દેહને મુકતા થકા પણ અજર અમર છે ને નિરંજન છે, કહેતા માયાના અંજને કરીને રહિત છે ને મૂર્તિમાન છે અને સ્વપ્રકાશ છે, પરબ્રહ્મ છે, અક્ષરાતીત છે, અંતર્યામી છે, અનંત કોટી બ્રહ્માંડના આધાર છે અને મનુષ્ય દેહને જે ધરવું ને મૂકવું તે તો નટની પેઠે ઇન્દ્રજાલ સરખું છે અને અનંત કોટી અક્ષરાદિ મુક્તના નિયંતા છે ને સર્વેના સ્વામી છે. એવા જે શ્રી પુરુષોત્તમ નારાયણ તે પ્રથમ ધર્મદેવ થકી મૂર્તિને વિશે શ્રી નરનારાયણ રૂપે પ્રગટ થઈને બદ્રિકાશ્રમને વિશે તપ કરે છે અને વળી તે શ્રી નરનારાયણ તે પૃથ્વીને વિશે કોઈક કાર્યને અર્થે મચ્છ, કચ્છ, વરાહ, વામન, રામ, કૃષ્ણાદિક જે દેહ તેને ગ્રહણ કરીને અને તે પોતાને દેહ કરીને અન્ય જીવના દેહાભિમાનનો ત્યાગ કરાવીને અને બ્રહ્મ અભિમાનને ગ્રહણ કરાવીને પોતાના દેહને અને અન્ય જીવના દેહને સમ દેખાડે છે. જેમ કાંટે કરીને કાંટાને કાઢીને બે કાંટાનો ત્યાગ કરે તેમ ભગવાન પોતાના દેહનો અન્ય જીવના દેહને તુલ્યપણે ત્યાગ કરે છે. તે ભારતને વિશે આખ્યાન છે જે નૃસિંહજીને જ્યારે દેહ ત્યાગ કર્યાની ઈચ્છા થઈ ત્યારે અંતર્યામી રૂપે કરીને શિવના હૃદયને વિશે પ્રેરીને શિવ પાસે શરભનો દેહ ધરાવ્યો અને તે શરભને ને નૃસિંહજીને યુદ્ધ થયું ને પછી નૃસિંહજીએ પોતાનો દેહ મૂકી દીધો. એવી રીતે સ્વતંત્ર થકા પોતાની ઈચ્છાએ કરીને દેહને ગ્રહણ કરે છે ને તે દેહનો ત્યાગ કરે છે. તે જેમ ઋષભદેવનો દેહ દાવાનલને વિશે બળી ગયો અને શ્રી કૃષ્ણ ભગવાનના પગમાં તીર લાગ્યો ને દેહનો ત્યાગ કર્યો, તે ચરિત્રને દેખીને જે નાસ્તિક મતિવાળા છે ને અભક્ત છે તેમની મતિ ભ્રમી જાય છે અને પોતાની પેઠે ભગવાનને વિશે પણ જન્મ મૃત્યુનું આરોપણ કરે છે અને તેમની મતિને વિશે એમ જણાય છે જે ભગવાન પણ કર્મે કરીને દેહને ધરે છે અને કર્મે કરીને દેહને મૂકે છે અને જ્યારે નૈષ્કર્મ્ય કર્મને કરશે ત્યારે કર્મ ખપીને મુક્ત થશે. અને જે આસ્તિક બુદ્ધિવાળા છે અને હરિભક્ત છે તે એમ જાણે છે જે નાસ્તિકની સમજણ છે તે ખોટી છે ને ભગવાનનો દેહ તો નિત્ય છે અને ભગવાનને વિશે જન્મ, બાલ્ય, યૌવન, વૃદ્ધપણું ને મૃત્યુ ઇત્યાદિક જે દેહના ભાવ તે તો ભગવાનની લીલા છે અને કાળ ને માયા તે ભગવાનના દેહને વિશે ચેષ્ટા કરવાને અર્થે સમર્થ થતા નથી અને ભગવાનના દેહને વિશે પરિણામપણું જણાય છે તે તો એ ભગવાનની યોગમાએ કરીને જણાય છે.
અને તેને વિશે જે ભગવાનના ભક્ત છે તે મોહ નથી પામતા, ને જે અભક્ત છે તેની મતિ ભ્રમી જાય છે. જેમ નટના ચરિત્રને દેખીને જગતના જીવની મતિ ભ્રમી જાય છે, અને નટની વિદ્યાના જાણતલની મતિ નથી ભ્રમાતી, તેમ પુરુષોત્તમ એવા જે શ્રી નરનારાયણ તે અનેક દેહ ધરીને નટની પેઠે તે દેહનો ત્યાગ કરે છે, ને શ્રી નરનારાયણ સર્વે અવતારના કારણ છે, ને શ્રી નરનારાયણને વિશે જે મરણભાવ કલ્પે છે તેને અનેક દેહ ધરવા પડે છે, ને 84ના દુઃખનો ને યમપુરીના દુઃખનો તેને પાર આવતો નથી. અને જે શ્રી નરનારાયણને વિશે અજર અમરપણું સમજે છે તે કર્મ થકી ને 84 થકી મુકાઈ જાય છે. માટે આપણા ઉદ્ધવ સંપ્રદાયના સર્વે સત્સંગી સાધુ ભગવાનની મૂર્તિઓ જે થઈ ગયું ને હમણાં છે ને આગળ થશે તેને વિશે મરણભાવ કોઈ કલ્પશોમાં, અને આ વાર્તા સૌ લખી લેજો, એમ કહીને શ્રીજી મહારાજ પોતાનું પ્રગટપણું જણાવતા હવા, ને તે વાર્તાને સાંભળીને સર્વે તેવી જ રીતે શ્રીજી મહારાજનો નિશ્ચય કરતા હવા. ઇતિ વચનામૃતમ. એ રીતે અમદાવાદ પ્રકરણનું વધારાનું ચોથું વચનામૃત જે તે થયું. સ્વામિનારાયણ. અરે સ્વામીએ વાત કરી છે, મોહામોહ મિલે નિજ પ્રીતમ, કૌન પતિયાર કરે પતિયાસે. તેમાં શું કહ્યું છે? કાગળના લખનારા મળ્યા તે પછી કાગળનું શું કામ? તેમાં આપણને પ્રગટ સંત મળ્યા છે, હવે શું બાકી રહ્યું? સ્વામિનારાયણ. સ્વામીએ વાત કરી છે, છેલ્લા પ્રકરણનું 13મું વચનામૃત વંચાવીને તેમાં દેશકાળનું બહુ પ્રકારે વિષમપણું થઈ જાય ને તેમાં એકાંતિકપણું કેમ રહે એ પ્રશ્ન ઉપર વાત કરી છે. નિશ્ચય રહે એ જ એકાંતિકપણું છે, અને એ જ રહેવાનું છે. તે જેમ ચિંતામણી રહી અને બીજું ધન સર્વે ગયું પણ કાંઈ ગયું નથી, અને ચિંતામણી ગઈ અને બીજું ધન સર્વે રહ્યું તો પણ કાંઈ રહ્યું નહીં, તેમજ એક નિશ્ચય રહ્યો તો સર્વે રહ્યું ને અંતે એ જ રહેવાનું છે. સ્વામિનારાયણ. સ્વામીએ વાત કરી છે, સત્પુરુષને સંબંધે કરીને જીવને સંસ્કાર થાય છે, તે એક જન્મે કે 2 જન્મે પણ ભગવાનના ધામને પમાડે એવો પ્રગટનો પ્રતાપ છે. તેની વિકતિ જે એનું દર્શન થાય, એનો ગુણ લે, એનો પક્ષ લે, એ આગળ હાથ જોડે ને વળી સાધુ બહુ સારા છે એમ બોલે ને એને અન્ન જળ આપે ઇત્યાદિક સંબંધ થાય. વળી જે ઝાડ તળે બેસે, વળી જે ઝાડનું ફળ જમે, વળી જે ઢોરનું દૂધ નહીં જમે ઇત્યાદિક અનંત પ્રકારે જીવને સંબંધ થાય તો તે સર્વે ભગવાનના ધામને પામે એવો પ્રગટનો સંબંધ બળવાન છે. અને પરોક્ષના સંસ્કારનું ફળ એ છે જે ખાવા મળે, દેહે સાજો રહે ને લોકમાં આબરૂ ધર્મ રહે, એ પરોક્ષના આશરાનું ફળ છે. સ્વામિનારાયણ. હરે. સ્વામીએ વાત કરી છે, જીવથી સ્વતંત્રપણે વિષય ભોગવાતા નથી, તે તો તેના કર્મફળ પ્રદાતા જે ભગવાન તે ભોગવવા દે તો ભોગવાય. સ્વામિનારાયણ. સ્વામીએ વાત કરી છે, સ્વામિનારાયણના નામથી કાળો સર્પ કરડ્યો હોય તો ચડે નહીં, ને દેહનું આયુષ્ય કોઈનું ખૂટી રહ્યું હોય તો મરે, નિકર એ મંત્ર જપે તો મરે નહીં, ને આ ભગવાન, આ મંત્ર ને આ સાધુ બીજે ક્યાંય નથી. સ્વામિનારાયણ. હરે. સ્વામીએ વાત કરી છે, પાંડવ ભગવાનના પ્રતાપે કરીને દુઃખને જેમ સમુદ્ર ગાયના પગલાં જેટલો તરવાને સુગમ થાય તેમ તરી ગયા. માટે આપણે તો કામ ક્રોધ જીતવા એ તો તિમંગળથી ને દુર્યોધનના સૈન્યથી પણ બળિયા છે, પણ ભગવાનની આજ્ઞામાં રહ્યાથી તરી જવાશે. માટે ભગવાનના પ્રતાપનું બળ રાખવું. સ્વામિનારાયણ. હરે. સ્વામીએ વાત કરી છે, સ્વામીએ કાર્યાણીમાં વાત કરી છે, દેહ હોય તે વિષય તો ભોગવવા પડે, પણ અનાદરથી ભોગવવા, આદરથી ભોગવવા નહીં. ને હાલ તો જેમ મહારાજ પ્રગટ બેઠા હોય ને જેવો સમાસ થાય ને જેવું ભજન થાય તેમજ સમાસ થાય છે ને ભજન થાય છે.
સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે વ્યવહારિક માણસની ને સત્સંગીની ક્રિયા સરખી છે, પણ સત્સંગી ભગવાનના કહેવાના તેથી મોક્ષ થાય છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે જૂનાગઢમાં જેટલા છે તેટલાને ફેરવી કૂટીને ગમે તેમ કરીને પણ પાસરા કરીને પાર મૂકવા છે, તો તમારે તો શી ફકર છે, કેટલા દિવસ જીવવું છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે આ સમાગમ મળ્યો છે તે કોક પૂર્વનો સંસ્કાર ભારે છે, તે સમાગમ કરવા સારું આવ્યા છો ને જે નથી આવતા તેને ભારે પાપ છે. આનું ફળ તો આજકાલ મહિને કે વર્ષે પણ મળશે ને સમાસ ઘણો કરશે ને કોઈક જાણતા હશે જે કરીએ છીએ ને કેમ કાંઈ થતું નથી, પણ આ તો મેળવણ નાખીએ છીએ તે દહીં થઈને ઘી તો વલોવ્યા પછી નીકળશે ને આ વાત તો બહુ દુર્લભ છે ને આ સત્સંગ તો ઘણો થયો છે ને સર્વે પૃથ્વીના માણસ કરશે, પણ આવા કેનારા ક્યાંથી મળશે ને રૂપિયા તો ગાળે ગાળે આવશે ને હવેલીઓ પણ થશે, પણ આ નહીં મળે ને હવે તો કોઈ વાતની કલ્પના રાખવી નહીં ને આ જીવ સમજવા માંડ્યો તે દિવસથી આજ સુધી ખેડ કરી વેપાર કર્યો તો પણ રોટલાને દાળ મળે છે, પણ રૂપિયાનો ઢગલો મળે તો શું થાય, દુઃખ થાય. તે માટે આપણને જે ભગવાન મળ્યા છે તે કરશે તે થશે ને દાળ રોટલા ને વસ્ત્ર તો ગળામાં લીધા છે તે દેશે ને મોરે તો કટક ધાડા મિયાણા ને માળિયાના હાટી કંઈક લૂંટી લેતા ને ખાવા અન્ન મળતું નહીં ને કાળ પડતા ને કાં તો ટીડણા ઉંદર ને રોગ એ પણ કંઈક આવતા, એવા મહાદુઃખ આવતા ને આવું સાનુકૂળ તો કોઈ દિવસ આવ્યું નહોતું એમ જણાય છે. માટે ભગવાન બજાનો લાગ તો આજ જ છે. અરે અમે 22 વર્ષ વનમાં રહ્યા, તે 3 દિવસે અન્ન મળે ને ટાઢ તડકો વરસાદ અને હિમમાં પડ્યા રહેતા ને ઓગામાં રહેતા ને એક ગોદડીભર રહેતા, એવા દુઃખ સહન કર્યા છે. અને અધ્યાત્મ અધિભૂત ને અધિદૈવ એ ત્રિવિધ તાપનું રૂપ કર્યું છે. અધ્યાત્મ તો એ જે આ દેહમાં રોગ આવે, અધિભૂત જે સરપ સાવજ આદિક પરથી દુઃખ થાય ને અધિદૈવ જે તીડ ઉંદર આદિ દેવતા સંબંધી દુઃખ થાય, તે ભગવાન ભજે તો મટે ને ખરેખરું ભજે તો આમ આપણા સામું જોઈ રહે એવા ભગવાન દયાળુ છે. તે ઉપર વાત કરી જે શ્રી કૃષ્ણે તો કહ્યું છે જે 56 કોટી જાદવ લક્ષ્મી આદિક પટરાણીઓ ને આ મારો દેહ જેવો વાલો નથી તેવા ઉદ્ધવજી પ્રિય છે એમ દયા કરે છે. માટે એવું થાવ